પર બેસીને સુરા પાવુના વગાડ પાવો તો કાળજા કાપે છે. પર બેસીને સુરા પાવુના વગાડ પાવો તો કાળજા કાપે છે. જંબુ 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 મારા બેટા ભારી રસવાળા છે હો. આવું પેલા બગાડ્યું હમણાં ડોશી પાછો સીધી બોલ છે લુગડા બગાડીને આવ્યા છે. જંબુડાની મિલે તો હોર રાખવાને અને હું તો પાક હારો આવ્યો છે. કાંઈ નહીં તો 5-10 હજાર રૂપિયા તો થઈ જાય જંબુડા. હવે કોઈ છોકરા હે ને લોહી ના પીએ ને તો બસ રે બસ. પણ વાંધો ને ઘેરી લો પેલા હા કોને પૂછી ના આ જાંબુ ખાવા જવું હું તો. એટલે જાંબુ કઈ છે ને હા આ તને ખબર છે ને ચલો જાંબુ છે. હા તમારો જાંબુ છે. હા તો જાંબુ ને વાવતા ને ઉદ્યોગતા હે ને બટી ઘણી વાર લાગી હે. એટલે તું ભૂરાભાઈ નો છોકરો ને હે મારા કાકા તમે ઓળખો? હા ના ઓળખું છું પણ આ પવન ભવન છે ને એટલે ઝાડો ઉપર ચડતો નહીં. અને જાંબુ હે ને છોકરા માટે નથી અમારે વેચવા માટે છે બકા. એ હારો નેઠે પણ એ વેલો. ના 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 અત્યારે આ પવન કેવો છે જો આ બાજુ દાર્યું બાર્યું ભાગે ને તો ખંભા બંભા હોરાઈ જાય. પછી ન આવે મારો કે આ ડોહલું અહીંયા હતું તો એ છોકરાને આમ ના પાડીને ના છે ને છોકરા હાથો થઈને તો મારે ધોતી કરવું છું બકા. ના ના કશું નહીં થાય તમે ઓલી બાજુ ના 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 તું માર ભાઈ છે ને બહુ ડાયો છે. આજ તો ભલે આવ્યો તું જાંબુ ખાવા પણ હવે ના આવતો બરાબર. એ તો તારે જાંબુ ખાવા હોય ને તો તાર કાકા પાસે પૈસા લઈ આવજે. હું ઉતારું ને અહીં તને બુંગણ પાથરી અને ખચેરી તેની પૈસા લઈને આવજે. મફત નથી થતો. હાલો હાલતી પકડાય છે નીકળો ન કરે થપડાવા પડશે. આઈ ગયા છે ના ભર્યા હોય તો જાંબુ ખાવા. અરે ડોહલાએ જાંબુ ખાવા દીધા ને ભાષા ના કર્યું વધારનું. એક તો એને શું ખબર હોય. એક તો ભાઈ કાયમ બધાને જાંબુ લેવા જ્યાં ડોહાન થોડોક ખચ્યો દે પછી જાવ. ડોલો જતો રહ્યો લાગે. કોઈ લાગતું નહીં. હવે મને જાંબુ ખાવા જાવ. ડોહલો આવી ના જાય તો સારું છે. જાંબુ છે એક તો સારા નહીં તો સારું. એક વાર કઉ છું આબાનું નહીં મારા જાંબુડે ખબર નથી પડતી. તમને ફાટી નાખી મને ભાજો મને ફાટી ગયો ઉપર અહીંથી ના કરે હે ને બીજો ભાગો હમણાં પટાવે. તમે ઉભા હું કાકા બોલે ને કાકા ને શું ગમે એને લઈને ઉપર છોકરા છે આ શેથડા સમજે નહી. કઉ છું ઝોંપડા ઉપર ના સડાય ના સડાય તો અહીં સડી જાય. જેમ અહીંયાના બાય અહીં વાય જાય ને એની ઘોડ મારા ઓછા કરે છે. મારા બેટા છોકરા હે મન છે નહીં. મારે જ કઈક કરવું પડશે હવે. ગોવિંદ બોલો રે ગોપાલ બોલો. જાંબુ ખાવા જતા ને ટોટો ભાગ્યો. આ તો પગ ભગાઈને આવ્યો હે તું. એક તો તને એક વાત કહું. હા તું એક તો ઓલો રેન શું કરો વાદર લેણા કરે હે. કાકા આપડા ઓલા ગોમમાં નહીં ઓલો ઝોંપુડો મોટો ઝોંપુડા કરે કોનો વાત કરે. આ આપડા મોટો આ બાજ નહીં પાછળ ઓય ઓલા મોતીભાઈ નો નું હુએ અહીંયા કાકા હું જોતો જાંબુ ખાવા. એટલે જાંબુડા માંથી હેઠો પડ્યો. તને ના નહીં પડતો જાંબુડા માં ના ચડાવી નહીં પડ્યો હેઠો તો શું થયું હે. તો સાર્યો જ નતો તો શું થયું પગમાં.
હું તો ખાલી સરતો તો ને મોતી ભાઈ ભૂકાયો મારો ટોંટે ભાઈ નાખ્યો તો પગ ઉપર ને પગ ઉપર મેલી મોતી ભાઈ તને માર્યો હુએ તો કાંક નક્કી તે કાંક કર્યો છે મેં કશું નહીં કર્યું કાકા તો હું ખાલી જોમું ખાવા ગયો તો ખાલી હુએ તો એને બહુ ખોટું કર્યું તને માર્યો એમ ને તાર હુએ પણ એને હવે શું કરવું અમે મારે એને પેલાનો બદલો લેવો એની પાસે આઈના કાકા ખરેખર દુખાય હોય જબર હવે શું કરવું તને દવાખાને લઈ જાવ પેલા કે એની પાસે જવું હોય પેલા તો એના ટોરે ભાઈ નાખ્યા આપડા ધોકો ચાંજ્યો એક તો કાકા ખરેખર નું દુખાય એક તો ધોકો ચાંજ્યો તને જાંબુ ના ખાજે જાંબુ તો આખા ગામ ના ખાતો હેરજી તું મારે ભેળો હેરજી એના ધોકાઓ હે તારે અરે ભૂરા ભાઈ તું રાર બરારા નાખો હો ના ધોકો તો લઈ જો હો આગેવાન અત્યારે હે ને હે મારા છોકરાને ઓલા મોતી ભાઈએ ધોકો મારી પગ ભાજી નાખ્યો ના હોય શું વાત કરો હો મારો છોકરો જાંબુ ખાવા ગયો તેને જાંબુડામાં ચડતો તો પગ ભાજી નાખ્યો ધોકો મારી મારી લેવો માર્યો અને પગ ઉપર સાચું બોલ હોલા તે કઈ ભૂલ તો નથી કરી ને મેં કશું નહીં કર્યું આગેવાન નિયજન ખાલી હું જોબડા ઉપર ચડ્યો તાજ મને 2 ધોકા મેલ્યા પગ ઉપર અને પગ ભાઈ નાખ્યો મારો હાવ ના હોય પગ ભાંગ્યો તમારો એને ઓએ મેં કીધું હું કહું ભાઈ ગયો તોય ના મેળ્યો તોય મને 2 થાપડું હેડો અત્યારે અમે જો હીરો મને પેલા કણે ઝઘડો કરી ગયો તો મને મારી ગયો તો અને હસબન્ડ મારા છોકરાને મારી ગયો હસબન્ડ તો એનો બદલો લેવો જ છે મારે કાકા તો એમને મારતા રહ્યા ઈ તો આની ભૂલ નહીં હોય ને તો હું મોતી ભાઈ ને ઠપકો આપીશ ઠપકો ના રે ઠપકો નહીં અત્યારે મારે એની પાસે પેલા બદલો લેવા જાઓ અને પછી પોલીસ કેસ કરીને જેલના હરિયા ગણાવવા મારે ભલે જેલમાં હરતો હોય અરે આપણા ગામની વાત છે ગામમાં આપણે ભાઈઓ વચ્ચે પતિ જ આવી પડે ના કઈ પતાવું નહીં અમારે તો પોલીસ કેસ અમારે સમાધાન કરવું જ નહીં ને હાલો ઠપકો આપવા જઈએ હાલો ઠપકો અમારે નહીં હાલો તો તમારે શું જોતું છે અમને 20,000 રૂપિયા હાલે તો અમે સમાધાન કરવા તૈયાર બાકી અમારે સમાધાન નહીં કરવું હાલો પેલા એના ઘરે હાલો મોતી ભાઈ ના ઘરે પછી હેડ ઓલા અને દવાખાના ને બધા પૈસા એની પાસે વસૂલ કરાવવા હે પગ ભાગ્યો ને એના અને તને માર્યો તો ને કેમ મારા છોકરાને માર્યો હે માર્યો છે મારા છોકરાને પગ ભાજી ગયો દેખાતું નહીં તને થોડુંક છે ને મર્યાદાથી વાત કરો થોડુંક જેમ કે તમે મારા મોઢા પર આવીને બોલો હે ને એટલે ફૂંક ઉડાડો મને લોચી મરી ગયો હા તો તમે મારા છોકરા મારે શું કરવા બધા પગ ભાજી ગયો હે પૂછી જો તમે હા તો એને પૂછ્યું જોયું હતું કે હું તો જાંબુડા ખાવા ચડતો તો પગ ભાજી નાખ્યો મારો પણ આને એનો પગ ને હાથ ભાગો એના કરતા હાથ ભાગ્યો આ પગ ભાગ્યો મેં તમે શું કરવા કરો આના પેલા મારી હંગા ઝઘડો કર્યો ત્યારે મને માર્યો હસબન્ડ મારા છોકરાને માર્યો હવે તો એને મારે તમારે ઉપર પોલીસ કેસ કરો તમે ફોન રાખે છે આને મારવાની જરૂર હા હું ઈ જ કહું અને મારે શું કરવા તમે સમજાવવાનો ના સમજે તો એના તાતાને કહેવાનું એ વાત સાચી આગેવાન પણ એમાં કેવું છે કે આની ઉપર ચડે ને એમની આગેવાન અને જાવનો હે તો છોકરા ખાય એમનું પેટ ભરાય સાચું મને મારી વાત તો સાંભળો નહીં આની ઉપર જાંબુડા ઉપર ચડે અને નહીં આવ્યો અહીંયાથી એતો પડે ને નહીં ટપકી જાય તો પછી મારે આ જાંબુ વેણવા આવવું છે રે ચમકે આર્યો ભૂત થઈને આવે મોહે તો મારું તો ધોતિયું ભરાઈ દે ને ભૂત થઈને તો હું આવ્યો પછી એ જાંબુ ખાવા તો હું આવ્યો મારા ખેતરનો આગેવાન સમજાવવા શેઠો વાત કરે શાંતિ રાખો તમારે એ વાત સાચી આ રાવનો બટકુનો હોય તો છોકરાને હું નક્કી કે પગ ભાંગે દાઢી ભાંગે તો પડે પણ ઈ નતો માનતો તો મારી પાસે આવવાની જરૂર હતી ને પગ શું કરવા ભાગ્યો ઈ વાત તમારી હાથી ભૂરા ભાઈ આને મારવાની જરૂર નથી ખાલી સમજાય ને ભાગ્યો તોય બરોબર હતું અને મારો છોકરો હેઠો ના પડત કેમ એનું નામ છે હોલો અને ઈ હોલાની જેમ ઉડી જાય આગેવાન હવે તમે મારી વાત સાંભળો બોલો કે આ છે ને આને સમજાયો આને મેં 2-3 વાર સમજાયો કે ભાઈ તું ખાઈશ નહીં જાંબુ અને પવનની ડાળું પડે ને ભાગી ન કરતા જતો
એક વાર કાઢ્યો, 2 વાર કાઢ્યો, પછી ત્રીજી વાર તો સટકે કે નહીં? હા પણ તમારું સટક્યું ને તો હવે અમારું સટકી ગયું. હવે જઈએ પોલીસ સ્ટેશન અને પોલીસ કેસ કરીએ. અને જો તમારે પોલીસ કેસ થી બચવું હોય ને તો અમને 20,000 રૂપિયા દવાખાના પૈસા આપી દેજો. 1 રૂપિયો નહીં આલો, હું 1 રૂપિયો. હું નહીં હાલો ને 1 રૂપિયો. ના. આનો કાકા પોલીસ કેસ હવે તો તમને હાલવાની. તમારે જે કરવું એ કરજો. અને આપણે આગેવાન ધ્યાન રાખજો, અમે જઈએ પોલીસ કેસ કરવા અને સમજાવો નકર. ઓલા ભાઈ ઉભારો મોતી ભાઈ, હું શું કહું, આ પોલીસ કેસ કરશે તો એમાં તમારે 20,000 નો 40,000 નો ખર્ચો તો કેસ માંથી બહાર નીકળવામાં થઈ જાય. અને અમે તને એવો કેસ અડધો ખર્ચો આ દવાખાનાનો એને આપી દો એટલે તમારે શાંતિ ને એમ નહીં શાંતિ. અને એવો કેસ કરીશ ને કે તમે હે ને જિંદગી ભર જેલમાંથી બહાર નહીં નીકળો. ભલે આખી જિંદગી જેલમાં કાઢતા હોય જેલની અંદર. હવે છે ને મારી વાત સાંભળો, તમને તો હું કઈ નતો તમારું માનવાનો, પણ આગેવાન કહેશે એટલે આગેવાન ના લઈ હું તમને હે ને 20 નહીં પણ 22,000 આલી. 2,000 નું જી લઈ અને ખાજે અને બેઠો બેઠો તારા વાંધા હા તો અમે આગેવાન આવી ગયા ને એટલે તમે રહી ગયા. બાકી આ પોલીસ કેસ કરવાના હતા. પોલીસ કેસ કરવાના હતા. હવે તમે ભાઈ જાઓ ને આમ થોડુંક મારો ભાઈ હે ને આમ છેટે રહીને વાત કરો, તમે તો છૂપ ઉડાડો ન કરો તમે. ઈ કાંઈ હોશો નહીં, ભલે શું ખોટું હોય. આ આગેવાનના મર્યાદામાં રહીને અમે આપણે અને ઓલા બટા આ જો ડાળીઓ પડેલી છે પાછળ, એવી રીતે ઉપરથી કોઈ ના પડે એટલે હે ને ધ્યાન રાખીને બધું કરવા. આ પવન ની પડી છે એના ભેગો તો પડે નહીં. હા તો બીજી વાત આવે તો લાવો એનો પૂછો. ઈ હે ને તમને હું બાયક નહીં અને તમારા ઘરે આવીને આલી. ના રે હવે શું કરો મોનક, તમે ઘરે આવીને પૈસા આલી જાઓ. આગેવાન ની શરમ ભરું છું. ઈ ભલે તમે આગેવાન ની શરમ ભરતા હોય. આગેવાન તો મને પૈસા આપી દે, હું તમને અપાઈશ. તમે ગેરંટી લો ને તમે. અરે હું બધી જવાબદારી લઉં જો છું. એ નહીં હાલે ને તો તમારી પાસે 22,000 રૂપિયા લેવામાં અરે આવશે. બધી જવાબદારી મારી, કહું તો હું પૈસા લઈને હું તમારા છોકરાને દવાખાને આને તમે આડોજી, હાલો. પગ હાચવજે આમ પગ. અને મોતી ભાઈ તમે હવે હે ને શાંતિ રાખજો. છોકરા આવે ને તો એને સમજાવવાનો, આવી રીતે પગમાં મારો ને પગ ભાંગી જાય અને આપણે ભૂલથી અચાનક માથે વાથે વાગી જાય તો એને તો છોકરાને આજીવવાનો ખાટલે બેહવાનો વારો આવે ને. હાલો હું તમને હે ને પૈસા આપી દઉં, તમારા શરમે હાલું હો બધું લેતા જો હાડ.